વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક લોકો નકલી નકશા અને જે વિડીયો બનાવી ડેડિકેટેડ જે ફ્રેટ કોરિડોર કોર્પોરેશન દ્વારા લાઇન પસાર થવાની હોવાનો વિડીયો બતાવી લોકોની ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને જે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે ત્યારે આ સંદર્ભે કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુ ચૌધરી જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી અને આડકતરી રીતે કોંગ્રેસ પર પણ આક્ષેપ કર્યા હતા। અમારા કપરાડા ધરમપુર વાંસદા અને ડાંગ વિસ્તાર છે જે આદિવાસી વિસ્તાર છે। આદિવાસી વિસ્તારની અંદર નાના મોટા કોઈ ઇસ્યુ બોગસ ઇસ્યુ ઊભા કરીને કોઈ કેનલ દેવાની છે, કોઈ નહેર જવાની છે 2 કિલોમીટરમાંથી, એમાં મારું ઘર પણ પોતાના આવે એમાંથી એવું બતાવ્યું કે અહીંથી કેનલ દેવાની છે। આવા ખોટા બિલકુલ ખોટો કોઈ આઈટીવાળા પાસે બોગસ ગૂગલ પર બનાવીને પબ્લિકને ગેરમાર્ગે દોરવા માટેનું કામ કરી રહ્યા છે। એને કલેક્ટર અને સાયબર ક્રાઇમ ફરિયાદ પણ કરી છે। ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર દ્વારા એક નવી અલાઇનમેન્ટ મૂકવામાં આવી રહી છે। એ બાબતની એક ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતી હતી, એ બાબતની એમની ફરિયાદ હતી। એટલે એ જે નકશાઓ સોશિયલ મીડિયામાં ફરતા હતા એમને આપણે DFCCILને મોકલી આપ્યા હતા અને એમના રિપ્લાય બાદ આપણે પ્રેસ નોટ પણ રિલીઝ કરેલી હતી અને સોશિયલ મીડિયાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના ટ્વિટર હેન્ડલ ઉપર અને અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પણ રદિયું આપેલું હતું કે આવી ફેક ન્યૂઝ ફરતી રહી છે, એટલે કોઈ જનતા એમાં ધ્યાન